હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો તમે સૌ બધા મજામાં હશો. અત્યારે ગરમી બહુ પડે છે તો ખાસ ધ્યાન રાખજો બધા, ખાસ કરીને બાળકોને. એ એટલે અત્યારે બહુ લૂ ને એવું છે ને, એટલે બાળકોનું બહુ ધ્યાન રાખવું પડે. કારણ કે પાણી છે એને પીવાની ઓછી ટેવ હોય, એટલે પાણી પીતા રહેવાનું કહેવું પડે ને એવું. એટલે તમે સૌ મજામાં હશો. એટલે અત્યારે કેટલા દિવસ પછી આવી રીતે બ્લોગ ચાલુ કરું છું, કારણ કે હમણાં છે ને થોડીક બિઝી હતી, એટલે હજી છું તે કારણ કે હમણાં પાછું કાલે બેનનો ફોન આવ્યો હતો, અમારા કામવાળા બેનનો, કે હજી તો બહુ મોડા આવવાના છે, 20-25 દિવસ પછી. એટલે એકદમ હમણાં તો કામ 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 જ હોય છે. તો રસોઈમાં આજે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક, રોટલી અને વઘારિયા ભાત બનાવવા છે અને છાશ. એટલે રોટલી તો મેં આજે વહેલા કરી નાખી હતી બીરજુ ગયો ત્યારે. એટલે હવે એ શાક ને એવું તો હું પછી જમવા વખતે તે કરી નાખીશ. એટલે તો આજે કપડાં તે અત્યારે પલાળ્યા છે, તો અત્યારે બહાર છે ને ફૂલ તડકો છે, 42 ડિગ્રી બતાડે છે. એટલે મને એમ થાય કે પહેલાં છે ને કપડાં ધોઈ નાખવું, એમ કપડાં પલાળી દીધા સવારમાં, એટલે સુકાઈ જાય ને. એટલે કપડાં પલાળીને પછી રસોઈ કરી નાખીશ, કારણ કે જમવા તો અમે મોડા બેસીએ છીએ, 1-1.5 વાગે બેસીએ. એટલે અને ગુડો બહાર એનું લખે છે થોડુંક, અને કોમ્પ્યુટરમાં કરે છે કંઈક, શીખે છે, ખબર નહીં શું કરે છે. એટલે જોઈશ પછી ખબર પડે. એટલે કંઈક હમણાં ઓલા બીરજુએ કાલે એને કીધું હતું લખવાનું, કે કંઈક એના પેલું હોય ને એટલે એ કરે છે એ. એટલે બસ જોઈએ, એટલે હમણાં એને ડિસ્ટર્બ નથી કરવો મારે. એટલે હું મારું કામ હવે ધીરે ધીરે ચાલુ કરી દઉં. પછી ધૂપ ને એવું બધું તો કરી નાખ્યું છે, અને હવે મારું કામ બીજું કરીશ, પછી થઈ જાય ને પછી તમને મળું પાછી. તો અહીંયા કપડાં પલાળી દીધા હતા, તો મેં કીધું લાવ પહેલાં કપડાં ધોઈ નાખું. એટલે કપડાં ધોઈ નાખું પહેલાં. સૂકવી દીધા છે મેં, એટલે બસ હવે સુકાઈ જશે, તડકો આવે છે એટલે. તો આવું બધું ઓલું કામ ને હું કરું ને ઓલું એક આપણે ગુજરાતી મૂવી હમણાં આવી હતી ને, બધાને ખબર છે તમને બધાને, એટલે મહારાણી કરીને એક મૂવી આવી હતી. તો એ મને એ જ યાદ આવે. એ મૂવી આખી એવી જ હતી કે કામવાળા બેન એક દિવસ કે ન આવે ને તો આપણે કેટલી તકલીફ. થઈ ગયું તારા કામ? પતી ગયું બેટા? હા, થઈ ગયું. શું કર્યું? કંઈ ગુજરાતી અને મેથ્સમાં થોડાક ડાઉટ હતો તો એ પહેલાં સોલ્વ કરી, એઆઈમાંથી એને વર્કશીટ કાઢી અને સોલ્વ કરતો હતો. ઠીક, એટલે બાબા એ કામ આપ્યું હતું બેટા? હા. ઠીક, મને તો એમ કહેતા કે એનું કરવાનું ના, આપ્યું ના. બસ. સારું. સારું, બાબાને કેવું જ મારે કે રોજ એક આપતા જાઓ. હા. ના ના, હો નહીં ગયું. તો રસોડામાં આવી ગઈ છું પાછી, એટલે તમને દેખાડી દઉં. તો ટમેટા વઘારી દીધા છે, ને પાનું એવું બાકી છે, પછી સેવ નાખીશ જમવા બેસવું હશે ને ત્યારે. અને આમાં રોટલી મૂકી દીધી છે, કારણ કે અમારે છે ને અહીંયા પ્લેટફોર્મ ઉપર એ તે બહુ કીડીયું થાય છે, એટલે બસ જો આ તો થોડુંક ગલકાનું શાક બનાવી દીધું હતું બીરજુને.
તો આજે પહેલી વાર ગલકાનું શાક એને બનાવી દીધું છે. હવે જોઈએ એને ભાવે છે કે નહીં. એટલે આમ દૂધી તો લાવીએ પણ ગલકા નથી લાવતા કોઈ દિવસ. એટલે આજે ગલકા બનાવ્યા છે. કાલે મળી નહીં દૂધી એવું થયું એટલે. તો અત્યારે સાંજના 6 વાગી ગયા છે અને બસ ઉઠીને ચા થોડીક પીધી અને હવે બસ વાસણ ચડાવવાના હતા. વાસણ ચડાવી દીધા છે એટલે હવે રસોઈ પછી શાંતિથી કરીશ. કપડાં જે સુકાઈ ગયા. લઈ લીધા કપડાં અને કપડાં એટલા ગરમ થઈ ગયા હોય ને મસ્ત કે આપણે છે ને ઇસ્ત્રી કરવી હોય ને તો પાણી નાખવાની જરૂર ન પડે, એવા ગરમ હોય. એટલે આપણે લઈને સીધું ફેરવી જ નાખવાનું એવું. એટલે બસ લઈ લીધા અને હવે ધીરે ધીરે સંકેલી છે. અને હવે સાંજનું એમ થાય છે કે પૌવા કે મુઠિયા બનાવી નાખવું એવું વિચારું છે હજી. એટલે પછી એવું હશે ને તો આમ તો બટેટા પૌવા જ બનાવી નાખીશ. એટલે એ કરીશ પછી શાંતિથી. તો હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. જો પસંદ આવ્યો હોય તો એક લાઇક આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.